આજની આપણી જે આ પ્રોપર્ટી છે ને એ 830 કાર્પેટનો ફ્લેટ છે જે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આવે છે. હવે સૌથી પહેલાં આપણે આનો એન્ટ્રન્સ જોઈ લઈએ કે કઈ રીતે છે. હું તમને બેઝિક સમજાવી દઉં. તમારું એક્ઝિટ થાય છે ઈસ્ટ અને એન્ટ્રી થાય છે વેસ્ટ. તમે અંદર આવો ને એટલે આ વેસ્ટ ઓપન આવે છે. પાછળથી તમને આખો વ્યૂ ઓપન રહેશે. એ તમે જ્યારે સાઇટ વિઝિટ કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. આ તમારો લિવિંગ એરિયા છે. પાછળ બાલ્કની આવી જાય છે. આ ફૂલ ફર્નિચર સાથે એઝ ઇટ ઇઝ આપવાનો છે 3 BHK નો ફ્લેટ. સામે ટીવી યુનિટ છે. હવે આમાં છે ને જે મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે ને એ કવર અપ નહીં થાય. સૌથી પહેલાં આ અટેચ વોશરૂમ છે પહેલા બેડરૂમનો, અને અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની છે. બાકી બેડ કમ્પ્લીટ છે. સામે વોર્ડરોબ છે. ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો છે. અને અહીંયાથી બારે આ ટીવી યુનિટ, સામે લિવિંગ, અને ટીવી યુનિટની બાજુમાં આ તમે જે જોવો છો ને એ ફોલ્ડેબલ ડાઇનિંગ ટેબલ છે. ચેર તમારે લેવાની રહેશે. આ મૂવેબલમાં ફ્રીઝ જે છે એ કવર અપ નહીં થાય. બાકી તમારું મોડ્યુલર કિચન છે, સ્ટવ નહીં આવે, ચીમની આવી જશે. અને ત્યાંથી આગળ આ સામે બીજું એક્સ્ટ્રા નાનું મોટું સ્ટોરેજ કરેલું છે. માઇક્રોવેવ માટે પણ છે ને અલગથી અહીંયા બનાવેલું છે. તમે આખું જોઈ લ્યો તો તમને ખ્યાલ આવી જશે. અને બેક સાઈડમાં વોશિંગ એરિયા આવે છે, જેમાં અંદર વોશિંગ મશીન છે પણ એ કવર અપ નહીં થાય. આ જે ફ્લેટ છે ને એ હાઈરાઇઝ બિલ્ડિંગ છે. આમાં ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન, પાર્કિંગની ફેસિલિટી છે, પ્લસ પાણી છે 24 કલાક, કેમેરા છે, ફાયર સેફ્ટી છે, આ બધું મળી જશે. અને અહીંયા આ સેકન્ડ બેડરૂમ છે. તમે આ બેડરૂમની સાઇઝ જોઈ લ્યો. અહીંયા એલ શેપની તમને બાલ્કની મળી જાય છે. સામે આ વોર્ડરોબ છે, ડ્રેસિંગ એરિયા છે, મિરર લગાવેલો છે. અને મેં તમને જે રીતે ઇન્સ્ટાગ્રામમાં બતાવ્યું હતું ને, આ છે ને આ ફર્નિચરનું સ્ટોરેજ, ને વચ્ચે આ વાઇટ છે ને એ ચેર છે. એ તમે જોઈ લો કે અહીંયા તમારે વર્ક ફ્રોમ હોમ, ઓફિસનું સેટઅપ કે કંઈ કરવું હોય ને તો થઈ જશે. આ ચેરે તમે જોઈ લો આખી ફર્નિચરમાં બનાવેલી છે. આમાં અટેચ વોશરૂમ છે. અને એક્ઝેક્ટ સામે આ તમારો ત્રીજો અને છેલ્લો બેડરૂમ, કે જ્યાંય તમને આમાં પણ અટેચ વોશરૂમ, સામે બાલ્કની, વોર્ડરોબ, બેડ બનાવેલો છે. એક અહીંયા નાનું ફોલ્ડેબલ, અહીંયા એક ટેબલ જેવું બનાવેલું છે કે ઇફ તમારે કંઈ આનો યુઝ કરવો હોય તો થઈ શકે. બાકી પીઓપી છે, લાઇટ છે, ફેન છે, આ બધું કમ્પ્લીટ છે. અને અહીંયા વોશરૂમ છે એ તમે જોઈ લ્યો. મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટી તમને મળી જશે માત્ર 55 લાખ રૂપિયા, 55 લાખ ઓન વર્ડ્સ ઇન્ક્લુડિંગ મેન્ટેનન્સ. ખાલી ટ્રાન્સફર ફી અલગ રહેશે. બાકી દરેકે દરેક વિગત ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.